ભાવનગર નકલી દારૂકાંડમાં વધુ એક વ્યક્તિનું મોત. સરટી હોસ્પિટલમાં અવિનાશ પરમારે દમ તોડ્યો. 18 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ. ભાવનગર લઠ્ઠાકાંડ બાદ ગરવાડા પોલીસ એક્શન મોડમાં. મેગા ક્રેકડાઉન હેઠળ દારૂના અડ્ડાઓ પર દરોડા. 5 દેશી દારૂની ભઠ્ઠીઓ નષ્ટ કરી વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો. આખજના એનઆરઆઈ પરિવારની અમેરિકામાં હત્યા. ટેનેસીના જેક્સનમાં લૂંટના ઈરાદે માસ્કધારી શખ્સનું ફાયરિંગ. 19 વર્ષની દીકરીની નજર સામે પિતાનું મોત. 30 વર્ષથી અમેરિકામાં પરિવાર સ્થાયી હતો. કચ્છના નખત્રાણામાં છોટા હાથીની ડીઝલ ટાંકી ફાટતા દુર્ઘટના. 4 લોકોના મોતથી હાહાકાર. સંત કૃપા હોટેલ પાછળ અચાનક અફરાતફરી સર્જાઈ. ડીઝલની ટાંકી કયા કારણોસર ફાટી તે અંગે તપાસ શરૂ. ગુજરાત કોલેજના પીટી શિક્ષકનો ખેલ. એરફોર્સની નોકરી અને ક્રિકેટ સિલેક્શનની લાલચ આપી વિદ્યાર્થીઓ પાસેથી ₹4.48 લાખ પડાવ્યા. 15 દિવસમાં નોકરી છોડી ફરાર આરોપી અંજારમાંથી ઝડપાયો. વર્લ્ડ સિનિયર સિટીઝન ડે નિમિત્તે ગુજરાત પોલીસનો સંવેદનશીલ અભિગમ. રાજ્યભરમાં 2300થી વધુ વડીલોની શી ટીમે શુભેચ્છા મુલાકાત લીધી. સમસ્યાઓ જાણી સુરક્ષા માર્ગદર્શન સાથે આપી હૂંફ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. સમાચારોની શરૂઆત કરીએ તો ભાવનગર નકલી દારૂ કાંડમાં વધુ એક વ્યક્તિનું મોત થયું છે. નકલી દારૂ કાંડમાં આ મોતનો આંકડો 11 પહોંચ્યો છે. ભાવનગર સરટી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે. અવિનાશ પરમાર નામના વ્યક્તિનું હોસ્પિટલમાં મોત થયું છે. હાર્દિકભાઈ કિલજીનું પણ સારવાર દરમિયાન મોત થયું છે. ભાવનગરમાં અત્યાર સુધીમાં કુલ 10 લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિનું સુરત ખાતે મોત થયું હતું. ત્યારે સુરતમાં નકલી દારૂ પીનાર સંજય ડોડિયાનું મોત થયું છે. 14 જેટલા દર્દીઓની હાલત હાલ સુધારા પર છે. 17 જેટલા દર્દીઓ સાજા થઈને ઘર ભેગા થયા છે. 18 દર્દીઓ સામાન્ય સારવાર હેઠળ હોસ્પિટલમાં છે. ત્યારે ભાવનગર દારૂકાંડને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. એફએસએલ રિપોર્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો છે. દારૂમાં 38.59% મિથેનોલ હોવાનું ખુલ્યું છે, જ્યારે ઇથેનોલનું પ્રમાણ માત્ર 0.94% મળ્યું છે. લોકોએ દારૂ નહીં પરંતુ ઝેર જ પીધું હતું. દારૂના પીધા પછી દર્દીઓને ધૂંધળું દેખાતું હતું. પીડિતોને ઉલટીઓ શરૂ થઈ ગઈ હતી. ઝેરી દારૂના લીધે 10 લોકોના મોત થયા છે. ત્યારે ભાવનગર લઠ્ઠાકાંડમાં સિહોર પોલીસને મોટી કડી મળી છે. ડુંગર વિસ્તારમાંથી રોયલ સ્ટેગની બોટલો મળી આવી છે. 54 બોટલનો નાશ કરાયાના પુરાવા મળી આવ્યા છે. નાશ કરાયેલી બોટલના અવશેષો પોલીસના હાથે લાગ્યા છે. બોટલના બારકોડ લઠ્ઠાકાંડ સાથે મળતા આવ્યા. બારકોડ નંબર મળતા તપાસમાં નવો વળાંક. પોલીસ તપાસ હવે વધુ તેજ અને વેગવંતી બની છે. બોટલોનો નાશ અહીં કોણે કર્યો તે અંગે પોલીસની તપાસ શરૂ થઈ છે. ત્યારે ભાવનગર લઠ્ઠાકાંડ વચ્ચે અવાવરૂ જગ્યાએથી દારૂની બોટલ મળી આવી છે. જાડી જોખરામાંથી રોયલ સ્ટેગની 2 ખાલી બોટલ મળી આવી છે. જૂની પોલીસ લાઇન સામે આવેલા ગ્રાઉન્ડમાંથી આ બોટલો મળી આવી છે. અજાણ્યા શખ્સો દારૂનું સેવન કરી બોટલ ફેંકી ગયા હોવાની આશંકા છે. લઠ્ઠાકાંડ બાદ દારૂની બોટલો મળતા પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. ત્યારે ભાવનગર લઠ્ઠાકાંડ બાદ ગરવાડા પોલીસ એક્શન મોડમાં થઈ ગઈ છે. ગેરકાયદે દારૂના અડ્ડાઓ પર ત્રાટકી હતી પોલીસ. દારૂના કારોબાર સામે ઓપરેશન મેગા ક્રેકડાઉન શરૂ થયું છે. ગરવાડા, ટેકરા, ગાંગરડી બજાર, પાટા ડુંગરી સહિતના વિસ્તારોમાં દરોડા પડ્યા છે. પોલીસે દેશી દારૂની 5 ભઠ્ઠીઓ નષ્ટ કરી છે. દેશી દારૂ બનાવવાનો સામાન, વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરાયો છે. પોલીસની કાર્યવાહીથી અસામાજિક તત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. દારૂનું દૂષણ જડમૂળથી ઉખાડવા ઝુંબેશ વધુ ઉગ્ર બનાવાશે. ત્યારે મોરબી માળિયા હાઈવે પરથી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ છે. 24 લાખથી વધુનો દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો છે. ટ્રકમાં તાડપત્રીની આડમાં આ વિદેશી દારૂ છુપાવવામાં આવ્યો હતો. સરહદી રેન્જ કચ્છની ટીમની આ કાર્યવાહી, જેમાં ટ્રક સહિત 34 લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ થઈ છે. આરોપી ખેતારામ માજીરાણા સામે ગુનો દાખલ થયો છે. મહેસાણામાં ડ્રોનથી દારૂની ભઠ્ઠીઓ પર એલસીબી દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે.
એલસીબી દ્વારા અલગ અલગ ટીમો બનાવી સમગ્ર જિલ્લામાં રેડ પાડવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં કુલ 13 કેસ નોંધાયા છે. 190 લીટર દેશી દારૂ, 23,600 લીટર વોશ કબજે કરાયો છે. 247 બોટલ વિદેશી દારૂ પણ ઝડપી પડાયો છે. પોલીસે કુલ ₹7.62 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ત્યારે અમદાવાદના નિકોલમાં નકલી દારૂ કેસમાં ધરપકડ થઈ ચૂકી છે. કુબેરનગરના ફરાર આરોપી દિનેશની ધરપકડ થઈ છે. આરોપીઓ સસ્તો દારૂ બુટલેગર પાસેથી લાવતા હતા. સસ્તી દારૂમાં એસેન્સ ભેળવી દારૂ બનાવતા હતા. દિનેશ અને સુનિલ ભંગારવાળા પાસેથી બોટલો લેતા હતા. દિનેશ અને સુનિલ 8 મહિનાથી સંપર્કમાં હતા. સુનિલ દિનેશને ભેળસેળ કરતા શીખવતો હતો. ભંગારવાળો સુનિલ અને બીજો દિનેશના સંપર્કમાં હતા. એક બોટલ પર 200 થી 300 રૂપિયા કમિશન મળતું. ઝોન 4 એલસીબીએ દિનેશને ઝડપી લીધો છે. કાલુપુર બજારમાંથી ફ્લેવર ઉમેરવા એસેન્સ લાવતા હતા. વિસ્તારમાં નિકોલ પોલીસ સ્ટેશનના એસએમસી દ્વારા એક સંયુક્ત રેડ કરવામાં આવેલી હતી, જેમાં ગઈકાલે એક આરોપી અરેસ્ટ કરવામાં આવ્યો હતો, જેનું નામ છે સુનિલ મખીજા, અને જેને કોર્ટમાં રજૂ કરીને એના 3 દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલા છે. એમાં એક અન્ય જે આરોપી ફરાર હતો, જેનું નામ છે દિનેશ જંડાળા, એને ગઈકાલે રાત્રે અરેસ્ટ કરવામાં આવેલો છે અને એની પણ પૂછપરછ કરવામાં આવેલી છે. આજે અન્ય જે આરોપી પકડાયો છે દિનેશ, એ કુબેરનગર વિસ્તારમાં રહે છે અને ત્યાં આગળ પોતાના ઘરે એ જે વિદેશી બ્રાન્ડનો સસ્તો દારૂ હતો, એ સસ્તો દારૂ અન્ય એક બુટલેગર પાસેથી લાવતો હતો અને એમાં એસેન્સના ફ્લેવર ભેળવીને ભંગારિયાવાળા પાસેથી એ અલગ અલગ બોટલ્સ અને એના સીલ પેક લાવીને ત્યાં આગળ પેક કરીને જે સસ્તો દારૂ છે એ મોંઘા ભાવમાં વેચીને આ બંને જણા એમાંથી નફો મેળવવાનું સેટિંગ કરતા હતા. આ તપાસ દરમિયાન અન્ય 2 ભંગારવાળાના નામ ખોલવામાં આવેલા છે, કે જેમાં એક બાપુનગરનો ભંગારવાળો છે અને એક અન્ય જે ભંગારવાળો છે એ ત્યાં કુબેરનગર વિસ્તારમાં જ છે. એ બંનેની પણ પોલીસ શોધખોળ કરી રહી છે. જૂનાગઢમાં 8 મહિનાથી ફરાર પ્રોહિબિશનનો આરોપી ઝડપાયો છે. માળિયા હાટીનાના લાઠોદરા ગામની સીમમાંથી ધરપકડ કરાઈ છે. આરોપી બાસુભાઈ લાખાણીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરી 2.5 દિવસના રિમાન્ડ મેળવાયા છે. એલસીબીની રેડ દરમિયાન 5.67 લાખનો દારૂ ઝડપાયો હતો. નાસ્તા ફરતા આરોપીને પકડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. માળિયાહાટીના પોલીસ સ્ટેશન વિસ્તારના લાઠોદરા ગામની ભૂતવડ સીમમાં એલસીબીએ રેડ કરીને પ્રોહિબિશનનો ગુનો દાખલ કરેલો હતો. જે ગુનાનો આરોપી બાલુ ઉર્ફે મામો બચુભાઈ લાખાણી ઘણા સમયથી નાસ્તો કરતો હતો અને એને હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સોર્સના આધારે ગઈ 20 તારીખના સાંજના અટક કરેલ છે અને અટક કરીને નામદાર કોર્ટમાં રજૂ કરતા 24 તારીખ સુધીના રિમાન્ડ આપેલ છે અને હાલ તપાસ ચાલુ છે. આરોપી રિમાન્ડ પર છે. બનાસકાંઠામાં દેશી વિદેશી દારૂની હાટડીઓ પર એલસીબીએ તવાઈ બોલાવી છે. અલગ અલગ ટીમો બનાવી 298 બુટલેગરો સામે કાર્યવાહી કરવામાં આવી છે. 9 લાખથી વધુનો દેશી અને વિદેશી દારૂનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. દારૂ વેચાણ ન થાય, જેને લઈને જિલ્લાની તમામ પોલીસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે. અરવલ્લીની રતનપુર બોર્ડર ઉપર પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ભાવનગર લઠ્ઠાકાંડ બાદ દારૂની બદી રોકવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. રતનપુર ચેકપોસ્ટ ઉપર રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ થઈ રહ્યું છે. નાના મોટા વાહનોમાં ભરેલા માલસામાનની તપાસ થઈ રહી છે. રતનપુર ચેકપોસ્ટ ઉપરથી કરોડોનો દારૂ પકડાય છે. જિલ્લા હાઈવે ટ્રાફિક પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી છે. સ્થાનિક પોલીસ પણ ચેકિંગ કામગીરીમાં જોડાઈ છે. બિનઅધિકૃત પ્રવૃત્તિઓ અટકાવવા પોલીસે કડક બંદોબસ્ત કર્યો છે. લઠ્ઠાકાંડ બાદ બનાસકાંઠાના બોર્ડર પર કડક ચેકિંગ થઈ રહ્યું છે. અમીરગઢ બોર્ડર પર પોલીસની સતર્કતા વધુ વધારાઈ છે. રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા વાહનોનું સઘન ચેકિંગ થઈ રહ્યું છે. દારૂ અને કેફી પદાર્થોની હેરાફેરી રોકવા પોલીસ એક્શન મોડમાં છે. ત્યારે છેલ્લા 1 વર્ષમાં 30,277 દારૂની બોટલો ઝડપાઈ છે. ઝડપાયેલા દારૂની કિંમત અંદાજે ₹2.28 કરોડ છે. એનડીપીએસ હેઠળ 5 કેસમાં ₹50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત થયો છે. ભાવનગર લઠ્ઠાકાંડ બાદ દાહોદ પોલીસ એલર્ટ થઈ છે. આંતરરાજ્ય સરહદો પર સઘન વાહન ચેકિંગ થઈ રહ્યું છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી ગુજરાતને જોડતી સરહદો પર ચેકિંગ થઈ રહ્યું છે. ગુજરાતમાં પ્રવેશતા વાહનોની ઝીણવટભરી તપાસ થશે. ખંગેલા, ચાકલિયા, સેજાવાડા, સગટાળા,
ચેકપોસ્ટ પર ચેકિંગ થયું છે। દારૂ અને કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા પોલીસની કવાયત, ત્યારે શંકાસ્પદ વાહનો અને વ્યક્તિઓની પણ તપાસ હાથ ધરાઈ છે। સરહદી વિસ્તારોમાં પોલીસની અહીંયા ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। વલસાડમાં દારૂબંધીને લઈને પોલીસ એલર્ટ મોડમાં છે। ભાવનગર લઠ્ઠાકાંડ બાદ પોલીસનો મોટો એક્શન પ્લાન, જેમાં વલસાડની મહારાષ્ટ્ર બોર્ડર પર ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે। દમણ સેલવાસ બોર્ડર પર પોલીસની નજર છે। હાઈવે અને અંતરિયાળ રસ્તાઓ પર પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, ત્યારે શંકાસ્પદ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાયું છે। દારૂની ગેરકાયદે હેરાફેરી રોકવા પોલીસ સક્રિય છે। બોર્ડર વિસ્તારમાં પોલીસની કડક કાર્યવાહી શરૂ થઈ છે। પોલીસના ચેકિંગથી બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે। દારૂની હેરાફેરી સામે વલસાડ પોલીસનો એક્શન પ્લાન। ગુજરાત રાજ્યના ભાવનગર ખાતે થયેલ લઠ્ઠાકાંડ બાદ સમગ્ર ગુજરાત રાજ્યની પોલીસ એક્ટિવ મોડમાં આવી ગઈ છે। હાલ અમે ઉભા છે અને આપણે દમણના પાતેલા ચેકપોસ્ટ ખાતે અને આપને દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે પાર્ટી પોલીસ દ્વારા દમણ સંઘ પ્રદેશ દમણ અને વલસાડ ચેકપોસ્ટ જે પાતેલા ચેકપોસ્ટ છે ત્યાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને જે મોટી સંખ્યામાં અહીં સહેલાણીઓ ફરવા આવતા હોય છે, પરંતુ સહેલાણીઓની સાથે કેટલા બુટલેગરો છે, તે બુટલેગરો સહેલાણીઓની આડમાં દારૂ ગુજરાત રાજ્યમાં ઘુસાડવાનો કોશિશ કરતા હોય છે। તેના ઉપર રોક લગાવવા માટે પાર્ટી પોલીસની ટીમ છે તે ખડે પગે અહીં તૈનાત કરવામાં આવી છે। જે રીતે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે હાલ કંપની છૂટવાનો સમય થઈ ગયો છે અને પાર્ટી પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। જો કે ભાવનગર ખાતે થયેલા લઠ્ઠાકાંડ બાદ સમગ્ર ગુજરાત રાજ્યની જે પોલીસ છે તે હરકતમાં આવી હતી અને જે ચેકપોસ્ટ ઉપર છે તે ચેકપોસ્ટ ઉપર જે ચેકિંગ છે તે કડક કરી દેવામાં આવ્યું છે। અક્ષય કદમ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ। જામનગર એસઓજીએ જથ્થો ઝડપ્યો છે। નશાકારક ચોકલેટના જથ્થા સાથે એક શખ્સને ઝડપવામાં આવ્યો છે। જે રીતે આર બલુસ ગામે આવેલ લેબર કોલોની સામે દરોડા પાડવામાં આવ્યા, જેમાં ભગવતી હોટેલ સામે પતરાની દુકાનમાંથી કાર્યવાહી કરવામાં આવી। આરોપી ભીખુભા અમરસંગ જાડેજા પાસેથી જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। કુલ 1040 નંગ નશાકારક ચોકલેટ કબજે કરાઈ છે। આયુર્વેદિક ઔષધિના નામે ચોકલેટનું વેચાણ કરવામાં આવતું હતું। લાલપુર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ નોંધાઈ છે। ગાંધીનગર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી કરી છે। ગાંધીનગર શહેરમાં રેસ્ટોરન્ટની તપાસ, જેમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને ઉંદરે કોતરેલા પાઉં મળ્યા છે। પટ્ટી વડાપાઉંનું રજીસ્ટ્રેશન 7 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે। ગ્વાલિયા ફૂડમાંથી એક્સપાયર જથ્થો મળી આવ્યો છે। 2 પેઢીમાં ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવી છે। સુરતમાં ફૂડ પોઈઝનિંગ ઘટનાએ તંત્રને દોડતું રાખ્યું છે। માસૂમ 4 વર્ષની દીકરીના મોત બાદ દોડધામ થઈ છે। વધુ 223 હોટલ રેસ્ટોરન્ટમાં તપાસ કરવામાં આવી છે। 77 જેટલા ઢાબા પર સઘન ચેકિંગ હાથ ધરાયું છે। 765 અખાદ્ય જથ્થાનો નાશ કરાયો છે। 149 જેટલી સંસ્થાઓને નોટિસ આપવામાં આવી છે। 7 જેટલી હોટેલ અને રેસ્ટોરન્ટ બંધ કરાવી છે। પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા દંડ ફટકારાયો છે। શહેરની ખાણીપીણીની સંસ્થાઓમાં તપાસ હજુ પણ યથાવત છે। સુરત મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ સતત સતર્કમાં આવી ગયું છે અને સમગ્ર સુરતની અંદર વિવિધ ઝોનમાં સાફ સફાઈ અંગેની અને ચકાસણીની અને સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। આજ દિન સુધી ગઈકાલે લગભગ હોટલ રેસ્ટોરન્ટ 223 ચેક કરવામાં આવેલ છે। ઢાબા લારી 77 ચેક કરવામાં આવેલ છે અને શંકાસ્પદ અખાદ્ય લાગે એવો ખાદ્ય પદાર્થ લગભગ 765 કિલોગ્રામનો નાશ કરવામાં આવેલ છે। અને જે સંસ્થાઓ ચેક કરેલ છે એ સંસ્થામાં જ્યાં ખામી જણાતા, સાફ સફાઈની ખામી જણાતા, એ સંસ્થાને 149 સંસ્થાને નોટિસ આપવામાં આવેલ છે। અને વધારે ગંદકી દેખાય, જે ખાવા લાયક નહીં હોય, એકદમ ગંદુ રસોડું હોય તેવી 7 સંસ્થાને બંધ કરવામાં આવેલ છે। અને ત્યારબાદ 4,95,100નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ છે। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં રેસ્ટોરન્ટ પર દરોડા પાડવામાં આવ્યા છે। રેસ્ટોરન્ટ ઉપર વિવિધ અધિકારીઓની ટીમના દરોડા। ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, મામલતદારની સઘન તપાસ। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ તપાસમાં જોડાયા। પાલેજ પંથકના બાળકના મોત બાદ સતત કાર્યવાહી થઈ રહી છે। 20થી વધુ રેસ્ટોરન્ટમાંથી એક્સપાયર લોટ જપ્ત કરાયો છે। રેસ્ટોરન્ટમાં મચ્છરનો ઉપદ્રવ, ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું। તંત્રની આ અચાનક કાર્યવાહીથી વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે। રાજકોટની આંગણવાડીઓમાં ભોજન ફરી વિવાદમાં આવ્યું છે। પશુ પણ ન ખાય તેવી રોટલી પીરસાઈ છે। રેલનગરની 20 આંગણવાડીમાં નબળું ભોજન જોવા મળ્યું। રોટલી સાથે કાચો શીરો પણ પીરસાયાનો આક્ષેપ છે। મનપા હસ્તક સ્કૂલ
જે 365 આંગણવાડીઓ સામે અહીંયા સવાલો ઊભા થયા છે. નવા કોન્ટ્રાક્ટરની કામગીરી પર સવાલ થયા છે. ભોજનનો કોન્ટ્રાક્ટ પારસ એગ્રોને આપવામાં આવ્યો હતો. ભરૂચના જંબુસરમાં નકલી કૂપનથી ખાતર કૌભાંડ સામે આવ્યું છે. યુનિયન જીન ખાતે નકલી કૂપન સાથે 2 ઝડપાયા છે. લાઇનમાં ઊભા ન રહેવા ડુપ્લિકેટ ટોકન બનાવ્યા. મુસ્તકીમ અશરફ અને સફવાન ઇદ્રીસની ધરપકડ થઈ છે. સંસ્થાના ચેરમેન જીતેન્દ્ર પટેલે ફરિયાદ નોંધાવી છે. કોર્ટે બંને આરોપીના 18 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જંબુસર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે. નસવાડીમાં નકલી જાતિના દાખલા બનાવવાનો મામલો સામે આવ્યો. નસવાડી મામલતદારે ગુનો નોંધી પોલીસ ફરિયાદ કરી છે. આરોપી સરફરાઝ ભીલ બોગસ પ્રમાણપત્ર બનાવતો હતો. ₹500 લઈને નકલી જાતિના દાખલા બનાવતો હતો. આરોપી સરફરાઝ રતનપુરા ગ્રામ પંચાયતમાં VCE હતો. સરફરાઝે નસવાડી ટાઉનમાં પોતાની દુકાન ખોલી હતી. ઓરિજિનલ દાખલા સ્કેન કરી નકલી દાખલા બનાવતો હતો. ફરિયાદ નોંધાતા જ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. બોગસ કૌભાંડમાં અન્ય સંડોવાયેલા લોકો અંગે તપાસ થઈ છે. અત્યાર સુધી કેટલા દાખલા આપ્યા તેની તપાસ હાથ ધરાઈ છે. નસવાડી મામલતદાર શ્રી દ્વારા નકલી અનુસૂચિત આદિજાતિના પ્રમાણપત્ર બાબતની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. જે ફરિયાદ કુલ 2 ઇસમો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ છે, જેમાં આરોપી તરીકે પ્રભુભાઈ રાઠવા રહે ખાપરિયા તાલુકો નસવાડી જિલ્લો છોટાઉદેપુર તથા સરફરાજભાઈ વિનોદભાઈ ભીલ રહે રતનપુરા નસવાડી છોટાઉદેપુર તેના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. જેમાંથી સરફરાજભાઈ વિનોદભાઈ ભીલ નાઓની ધરપકડ કરવામાં આવે છે અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે. સરફરાજભાઈની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલમાં તપાસ ચાલુ છે અને તેઓ કયા દાખલા બીજા અન્ય કયા દાખલા કાઢેલા છે એ બાબતની તપાસ ચાલુ છે. તેમજ એ દાખલાનો કઈ જગ્યાએ કઈ સંસ્થાઓમાં કઈ જગ્યાએ ઉપયોગ કરવામાં આવે છે તેની પણ તપાસ ચાલુ છે. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલ જમીનના હક અને અધિકાર અંગે આદિવાસી સમાજના ધરણાના આજે 15મો દિવસ છે. ત્યારે ઉપવાસ આંદોલન ચલાવી રહેલા આદિવાસી આગેવાન લીલાબેન વસાવાની તબિયત લથડી હતી. ત્યારે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ અને સાંસદ મનસુખ વસાવાની રજૂઆતને પગલે નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. આરોગ્ય ટીમે લીલાબેન વસાવા સહિતના આંદોલનકારીઓની તબીબી તપાસ હાથ ધરી હતી. જ્યારે ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખે ફરી એકવાર સ્થળ પર પહોંચી આદિવાસીઓના સમર્થનમાં હાજરી આપી હતી. જે મારી ધરણા ચાલુ છે અને ઉપવાસ પણ ચાલુ છે. હવે ગઈકાલથી મારી તબિયત થોડી લથડી છે અને ગઈકાલથી મારો પ્રેશર બી થોડું વધે છે અને ઉતરે છે એવી રીતે છે, પણ આજે બી એવી જ રીતે છે. તેમ છતાં મારા ઉપવાસો અને ધરણા ચાલુ છે. 14 દિવસથી જ્યારે અમારા બેન આ ધરણા પર બેઠા છે અને આ ખેડૂતો માટે એમણે જે અન્નજળનો ત્યાગ કર્યો છે, ત્યારે એમની તબિયતની ચિંતા કરીને, એમના સ્વાસ્થ્યની ચિંતા કરીને સરકાર આ વહેલી તકે નિર્ણય કરે એ ખેડૂતોના હિત માટે પણ ખૂબ જ જરૂરી છે અને લીલાબેનના સ્વાસ્થ્યને લઈને પણ આ નિર્ણય વહેલી તકે કરવામાં આવે એના માટે હું સરકારશ્રીને ફરીને વિનંતી કરું છું. આ પ્રશ્ન જે છે કે જંગલની જમીન ખેડવાનો જે વાત છે એ આજથી નહીં પરંતુ છેલ્લા 20 વર્ષથી આ ખેડૂતો ખેડતા આવ્યા છે અને એમાંય ક્યારેય કોઈ એવી મુશ્કેલી નથી આવી કે વન વિભાગના અધિકારીઓએ એમને આ ખેતી કરતા રોક્યા હોય. પરંતુ જે છેલ્લા 2 વર્ષથી એમને જે પ્રકારે એમને રોકવામાં આવ્યા છે અને જે પ્રકારે એમના ઉપર જે દબાણ કરવામાં આવી રહ્યું છે એ ખરેખર યોગ્ય નથી. ખોપી ગામે જે ધરણા પર બેસેલા છે 15મા દિવસે, એની હું થોડીક જાણકારી લેવા માટે આવ્યો. એમાં બહેન શ્રી લીલાબેનની જાણકારી લીધી. એમના સ્વાસ્થ્ય માટે આરોગ્ય વિભાગે એમની સ્વાસ્થ્યની દેખરેખ કરી એ જોયું. સાથે સાથે આજુબાજુ ગામના તમામ ખેડૂતો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા. તો મને લાગે છે આ જે ધરણા અને જંગલ જમીનનો બહુ મોટો વિષય હતો એ ધીરે ધીરે સોલ્વ થતો થાય છે. અધિકારી તરફથી બી આપણને સપોર્ટ મળતો જણાય છે, RFO તરફથી બી મળતો જણાય છે, ડિપાર્ટમેન્ટ તરફથી બી આજે સહકાર મળતો જણાય છે. ગુજરાત પોલીસનો સિનિયર સિટીઝન માટે સંવેદનશીલ અભિગમ વર્લ્ડ સિનિયર સિટીઝન ડે નિમિત્તે શી ટીમ સક્રિય થઈ છે.
પોલીસની શી ટીમે ઘરે ઘરે મુલાકાતો શરૂ કરી રાજ્યભરમાં 2300થી વધુ વડીલોની શુભેચ્છા મુલાકાત, વડીલોની સમસ્યાઓ જાણી પોલીસે સુરક્ષા માર્ગદર્શન આપ્યું. એકલવાયા વડીલોને હૂંફ આપવાનો પોલીસે પ્રયાસ કર્યો. સિનિયર સિટીઝન સાથે રૂબરૂ સંવાદ કાર્યક્રમો યોજાયા. પોલીસ અને વડીલો વચ્ચે સંબંધો મજબૂત બનાવવાનો પ્રયાસ છે. વડીલોની જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલતા વધારવા પોલીસે ભાર મૂક્યો. સુરક્ષિત જીવન માટે વડીલોને જાગૃતિ માર્ગદર્શન આપવામાં આવ્યું. ગીર સોમનાથના કોડીનારમાં સેટેલાઇટ લોન્ચિંગ સેન્ટર સ્થપાશે ત્યારે સાયન્સ અને ટેકનોલોજી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જાહેરાત કરી હતી. કોડીનારમાં સેટેલાઇટ લોન્ચિંગ સ્ટેશન બનશે તેવું નિવેદન મોઢવાડિયા દ્વારા આપવામાં આવ્યું. અર્જુનભાઈએ કહ્યું કે જે રીતે આ જાહેરાત કરવામાં આવી છે, સાયન્સ ડે નિમિત્તેના કાર્યક્રમમાં અર્જુનભાઈ મોઢવાડિયાએ આ જાહેરાત કરી હતી. શ્રી હરિકોટા બાદ કોડીનાર દેશનું બીજું લોન્ચિંગ પેડ બનશે ત્યારે સેટેલાઇટ લોન્ચિંગ સેન્ટર બનાવવા માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. श्री हरिकोटा अभी हमारा एक लॉन्चिंग पैड था, दूसरा इन स्पेस थे, ये सौराष्ट्र में कोडीनार के पास दूसरा ये लॉन्चिंग स्टेशन भी हम बना रहे हैं. हमारे एंटरप्रेन्योर के लिए हमने साणंद के पास कोरज में गुजरात स्पेस पार्क बनाया हुआ है. उसमें सैटेलाइट मैन्युफैक्चरिंग के लिए एक यूनिट रजिस्ट्रा जो भी वो स्टार्टअप है उन्होंने वहाँ मैन्युफैक्चरिंग प्लांट बनाना शुरू कर दिया. સુરત જિલ્લા ભાજપ દ્વારા ત્રિદિવસીય પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. બારડોલીના સાખરી ખાતે પ્રશિક્ષણ વર્ગ કાર્યક્રમ યોજાયો. પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત આયોજન થયું. પ્રદેશના ઉચ્ચ હોદ્દેદારો અને મંત્રીઓ પ્રશિક્ષણ શિબિરમાં હાજર રહ્યા. પ્રશાંતભાઈ કોરાટ અને પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌતમ ગેડિયા ઉપસ્થિત રહ્યા. કાર્યકર્તાઓને પક્ષની નીતિ અને વિચારધારાનું માર્ગદર્શન અપાયું. કેન્દ્રથી લઈને પ્રદેશ કક્ષા સુધી સંગઠનને વધુ મજબૂત કરવાનો સંકલ્પ છે. પ્રશિક્ષણ વર્ગને પ્લાસ્ટિક મુક્ત બનાવી પર્યાવરણ જતનનો પણ સંદેશ અપાયો. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આજે અહીંયા સુરત જિલ્લા ખાતે 3 દિવસના પ્રશિક્ષણ વર્ગનો શુભારંભ થયો છે. આ પ્રશિક્ષણ વર્ગ એનો શુભારંભ દક્ષિણ ઝોનના મહામંત્રી ઇન્ચાર્જ અને પ્રદેશના સન્માન્ય આદરણીય મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટજી દ્વારા થયો છે. ભારતીય જનતા પાર્ટીની એક પ્રણાલિકા રહી છે કે જ્યારે નવું સંગઠન બને એ પછી જે નવા પદાધિકારીઓ છે એ કાર્યકર્તાને પ્રશિક્ષિત કરવા, એટલે કે કાર્યકર્તા માહિતીસભર બને, કાર્યકર્તા પાર્ટીના વિચારો, સરકારની વિવિધ યોજનાઓ અને ઇતિહાસની સાથે વિવિધ વિષયોની જાણકારી પ્રાપ્ત કરે એવા શુભ આશય થકી સમગ્ર દેશભરમાં અભિયાન ચાલી રહ્યું છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિખિલ ચાંપાનેરીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. શહેરના સર્વાંગી વિકાસ અને પ્રાથમિક સુવિધાઓને લગતા કુલ 42 મુદ્દાઓને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના બાકી રહેલા વિસ્તારોમાં સીસી રોડ, ભૂગર્ભ ગટર અને નવા ભળેલા ગામોમાં સ્ટ્રીટ લાઇટના કામો, નગરપાલિકાના મહેકમ તથા જિલ્લા પંચાયત હસ્તકની આંગણવાડીઓનો મનપામાં સમાવેશ, નેશનલ હાઈવે 51ના 16 કિલોમીટર માર્ગની મનપા હસ્તક કાર્યવાહી તેમજ જન્માષ્ટમી લોકમેળાના સાંસ્કૃતિક કાર્યક્રમોને બહાલી આપવા સહિતના અનેક પ્રજાલક્ષી નિર્ણયો લેવાયા હતા. સાથે જ રસ્તા અને ગટરના બાકી કામો તાકીદે પૂરા કરવા કોન્ટ્રાક્ટ એજન્સીઓને કડક સૂચના આપવામાં આવી હતી. આજરોજ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ, જેમાં કુલ 42 મુદ્દાઓની ચર્ચા વિચારણા કરીને એમને આવરી લેવામાં આવ્યા છે. જેમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વિસ્તારના નાગરિકોને સુવિધા ઉપલબ્ધ થાય તે માટે સીસી રોડના તેમજ ગટરના પાણીના નિકાલના કામો, પાણીની સુવિધાઓ મળી રહે અને ઇલેક્ટ્રિકલ સુવિધાઓ પૂરી પાડવાના વિવિધ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ આ ઉપરાંત સુરેન્દ્રનગર, વઢવાણ અને દુધરેજ નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મહેકમમાં સમાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભાવનગરમાં નકલી દારૂકાંડ બાદ ઉચ્ચ સ્તરની બેઠક મળી. એસએમસીના આઈજી ગગનદીપ ગંભીરે મહત્વપૂર્ણ બેઠક યોજી. એસપી મયુરસિંહ ચાવડા, રેન્જ આઈજી રાજેન્દ્ર અસારી ઉપસ્થિત રહ્યા. જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે પણ બેઠકમાં ઉપસ્થિત. એસએમસીના પીઆઈ સહિતના અધિકારીઓ પણ બેઠકમાં હાજર. બંધ બારણે આઈજી ગગનદીપ ગંભીરની અધિકારીઓ સાથે બેઠક થઈ છે. કૃણાલ બારડ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. કૃણાલ, અહીંયા મહત્વપૂર્ણ બેઠક, હવે આ દારૂકાંડ થયો ત્યારબાદ ઉચ્ચ સ્તરની આ બેઠકો એક બાદ એક લેવાઈ રહી છે, શું વિગતો?
પ્રમાણે કહી શકાય કે લઠ્ઠાકાંડ સર્જાયો ત્યારબાદ એસએમસીને જે પ્રમાણે જે તપાસ સોંપવામાં આવી છે, એક બાદ એક જે કડીઓ છે તે મેળવી રહી છે, તેને લઈને ચોક્કસથી હવે જે એસએમસીના જે આઈજી છે ગગનદીપ જે છે તે પહોંચ્યા છે. હાલ અત્યારે જે પ્રમાણે ભાવનગર એસપી કચેરી ખાતે કહી શકાય કે એસપી નીતિશ પાંડે તેમજ રાજેન્દ્ર અંસારી જે આઈજી છે અને એસએમસીના જે વડા છે, માફ કરશો, એસએમસીના જે એસપી છે મયુર ચાવડા સહિતના જે અધિકારીઓ છે તે અધિકારીઓ સાથેની જે બેઠક છે તે બેઠક મીટિંગ છે તે અત્યારે હાલ ચાલી રહી છે. આ જે કેસ છે તે મહત્વપૂર્ણ રીતના લેવામાં આવી રહ્યો છે, તેને લઈને ચોક્કસથી હવે જે છે તે એસએમસીના આઈજી છે તે પહોંચ્યા છે ને વિગતવાર જે વિગતો છે તે મેળવી રહ્યા છે. જી બિલકુલ કૃણાલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. દ્વારકાના રાણેશ્વર ફાટક પાછળ કૂવામાં યુવક ખાબક્યો હતો. 60 ફૂટ ઊંડા કૂવામાંથી યુવકનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું. 29 વર્ષીય કિશોરભાઈ રાઠોડ કૂવામાં પડ્યો હતો. આકસ્મિક રીતે કૂવામાં ખાબકતા દુર્ઘટના સર્જાઈ હતી. ફાયર વિભાગે યુવકને બહાર કાઢ્યો હતો. સમયસર કામગીરીથી યુવકનો જીવ બચી ગયો છે. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. આગામી 7 દિવસ છૂટો છવાયો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. મધ્યપ્રદેશમાં ઉપર લો પ્રેશર સક્રિય થતા વરસાદ પડી શકે છે. અમૃતસરથી લો પ્રેશર તરફ મોન્સૂન ટ્રફ સક્રિય થયું છે. હાલ રાજ્યમાં 4% વરસાદની ઘટ છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 22% વરસાદની ઘટ છે. गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट और मॉडरेट रेन का पूर्वानुमान है. और सिस्टम्स की बात करेंगे तो लो प्रेशर एरिया अभी भी नॉर्थ ईस्ट एमपी के आसपास बना हुआ है और एक मानसून ट्रफ है जो अमृतसर से होते हुए लो प्रेशर एरिया को जा रही है. और विंड की डायरेक्शन की बात करेंगे तो गुजरात के लैंड रीजन पे साउथ वेस्टर्ली टू वेस्टर्ली विंड प्रेवेल करेगी. और ओवरऑल अभी तक गुजरात स्टेट में जो 1 जून से लेकर आज 22 अगस्त तक रेनफॉल रियलाइज हुआ है, उसमें 511.8 मिलीमीटर एक्चुअल में रेनफॉल हुआ है और नॉर्मल के हिसाब से 534.4 मिलीमीटर होना चाहिए. तो अभी भी गुजरात एज ए होल स्टेट 4% डेफिशिएंट है नॉर्मल के हिसाब से. और इसको रीजन वाइज बात करेंगे तो गुजरात रीजन में 789.5 मिलीमीटर रेनफॉल हुआ है. વિરામ બાદ સ્વાગત છે આપનું. હું આપની સાથે યશ. મહત્વના સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાજપના મુખ્યાલયની મુલાકાતે પહોંચ્યા. નીતિન નવીને પીએમ મોદીજીનું કર્યું સ્વાગત. નવા અધિકારીઓની સાથે પ્રધાનમંત્રીએ બેઠક કરી. પદાધિકારીઓની સાથે પણ પ્રધાનમંત્રી દ્વારા ફોટો સેશન કરવામાં આવ્યું. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો જે રીતે ભાજપ મુખ્યાલય આવેલું છે દિલ્હી ખાતે, જેના દ્રશ્યો છે કે જ્યાં ભાજપના અધ્યક્ષ નીતિન નવીન પ્રધાનમંત્રીની સાથે જોવા મળ્યા, પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું અને ત્યારબાદ જે નવા પદાધિકારીઓ છે તેમની સાથે પણ બેઠક કરવામાં આવી અને પ્રધાનમંત્રીએ સૌ કોઈની સાથે ઉપસ્થિત રહી અને ફોટો સેશન કર્યું. નવા જે પદાધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે ભાજપમાં રાષ્ટ્રીય કક્ષાએ, તે આ નવી નીતિન નવીનજીની જે ટીમ છે તેની સાથે પ્રધાનમંત્રીએ ફોટો સેશન કર્યું. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાત આવશે. અમિત શાહ 27 ઓગસ્ટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અમરેલીના એક જાહેર કાર્યક્રમમાં અમિત શાહ હાજરી આપવાના છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ કેટલીક મહત્વપૂર્ણ સમીક્ષાની બેઠકો યોજાશે. ઓલિમ્પિક કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓની પણ સમીક્ષા કરાશે. અમિત શાહની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક પણ યોજાશે. બોપલમાં લોક દરબાર યોજી લોકોની રજૂઆતો સાંભળશે. બોપલ ગુમાના લોકોની સાથે સીધો સંવાદ કરશે અમિત શાહ. ગાંધીનગર ક્રિકેટ ગ્રાઉન્ડનું પણ લોકાર્પણ કરવામાં આવશે. ગાંધીનગર સંગઠન હોદ્દેદારોની સાથે પણ બેઠક યોજશે અમિત શાહ. તો આગામી આ પ્રવાસ કે જેની આ રૂપરેખાઓ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અત્યારે અમેરિકાના પ્રવાસે છે, ત્યારે ન્યૂયોર્કમાં ટેક કંપનીના અધિકારીઓની સાથે આજે બેઠક કરી. જેપી મોર્ગનના ગ્લોબલ હેડ સાથે ચર્ચા કરવામાં આવી. ગિફ્ટ સિટી માટે જેપી મોર્ગનનું મોટું એલાન. ગુજરાતમાં ઓપરેશન્સનો વિસ્તાર કરશે કંપની. ગુજરાત વૈશ્વિક નાણાકીય હબ બનશે અને ટિલમેન હોલ્ડિંગ્સના સ્થાપક સાથે મહત્વપૂર્ણ બેઠક પણ યોજાશે. ગુજરાતમાં ડેટા સેન્ટર અને રોકાણને વેગ મળશે. પ્રગતિશીલ ડેટા સેન્ટર પોલિસીની પ્રશંસા. ધોલેરા વૈશ્વિક હબ બનશે. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હબ અને નેક્સ્ટ જનરેશન ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર મંથન કરવામાં આવ્યું છે.
ડેટા સેન્ટર ક્ષેત્રે પણ મોટા રોકાણની સંભાવના છે. દિવ્યાંગ કર્મચારીઓની માટે ગુજરાત સરકારે એક મોટો રાહત કરતો નિર્ણય જાહેર કર્યો છે. બઢતીમાં અનામત અંગે નીતિ ઘડવા 5 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. મુખ્ય સચિવની અધ્યક્ષતામાં સમિતિ કરશે સર્વગ્રાહી અભ્યાસ. કેન્દ્ર અને અન્ય રાજ્યોની નીતિઓ, કોર્ટના ચુકાદાનો અભ્યાસ થશે. બઢતીમાં અનામતની ટકાવારી સહિતના મુદ્દાઓ ઉપર ભલામણ કરાશે. અલગ અલગ વિભાગના અધિકારીઓને પણ આ સમિતિમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. દિવ્યાંગ કર્મયોગીઓને સમાન તક માટે મહત્વપૂર્ણ આ પહેલ છે. ગુજરાત પોલીસમાં બદલીનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકનો સંવેદનશીલ નિર્ણય. પતિ પત્નીના કિસ્સામાં 415 કર્મચારીઓની એક સાથે બદલી, 27 એએસઆઈ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. પતિ પત્નીના કેસમાં બદલી કરવામાં આવી છે. 33 હેડ કોન્સ્ટેબલ ની જે પતિ પત્નીના કેસો છે તેમાં બદલી કરવામાં આવી છે. 355 કોન્સ્ટેબલની પતિ પત્નીના કેસમાં બદલી કરવામાં આવી છે. બાયડની મામલતદાર કચેરી મુદ્દે એમએલએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ મુખ્યમંત્રીને આ અંગે પત્ર લખ્યો છે. કચેરી હાલની જગ્યાએ નગરપાલિકામાં જ રાખવા માંગ કરી છે. કચેરી ખસેડવાના વિરોધમાં શહેર બંધ રહ્યું હતું. કચેરી જો ખસેડાશે તો નાગરિકોને ભારે હાલાકી પડશે. ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનું સ્થાનિક રજૂઆતોને સમર્થન. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પહોંચ્યા મા અંબાને દ્વાર. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અંબાજી ખાતે પહોંચ્યા. મંદિર ટ્રસ્ટ દ્વારા કુમકુમ તિલક કરી અને સ્વાગત કરવામાં આવ્યું. શંકરભાઈ ચૌધરીએ ગણપતિજીના પણ દર્શન કર્યા. ત્યારબાદ મા અંબાના ભક્તિભાવપૂર્વક કર્યા દર્શન. પૂજારીએ માતાજીની ચૂંદડી અર્પણ કરી આશીર્વાદ આપ્યા. અભ્યાસ વર્ગમાં હાજરી આપવા અંબાજી પહોંચ્યા હતા. અમદાવાદ અને સાબરકાંઠાના ભાજપના અભ્યાસ વર્ગ યોજાયો હતો અને તે પ્રસંગે અંબાજી આવેલા વિધાનસભાના અધ્યક્ષ આજે મા અંબાના ચરણે શીશ ઝુકાવ્યું. તો રાજકોટમાં ડોક્ટરના અભદ્ર વર્તનનો મામલો. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ અંગે નિવેદન આપ્યું છે. ઉદ્ધતાઈ કરનાર ડોક્ટર સામે કાર્યવાહી કરાશે. 12-24 કલાકમાં ડોક્ટર સામે કાર્યવાહી થશે. આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ. આવી કોઈ પણ ઘટનામાં તાત્કાલિક કાર્યવાહી થશે. રિપોર્ટની રાહ જોયા વિના જ કાર્યવાહી કરાશે. એક ડોક્ટરને સાજે એવું વર્તન ન હતું, જે દુઃખદ બાત છે અને અમારે આ એક્શન લેવા પડે છે એ પણ દુઃખદ બાત છે. તો હવે સિનિયર જુનિયર અને જુનિયર સિનિયર આ ઝઘડાઓ બંધ કરવા પડશે, એટલા માટે કે આની અસર ગરીબ દર્દીઓ પર પડતી હોય છે. ગરીબ દર્દીઓ જ્યારે ત્યાં સારવાર માટે આવતા હોય છે એમને બેસ્ટમાં બેસ્ટ સુવિધા મળે, એમને સારવાર મળે, એ બહુ જરૂરી છે. જેથી કરીને આવા ઝઘડા કરનાર લોકોને દંડાશે અને અમે હવે આવશે, જોશે, રિપોર્ટ આવશે, અમે સજા કરીશું એવું નથી. અમારા આરોગ્ય વિભાગનો સ્પષ્ટ સંદેશ છે, 12 કલાક કે 24 કલાકમાં એનું રિઝલ્ટ અને તુરંત એમની સજા. જૂનાગઢના કેશોદમાં ભાજપ નેતાની સામે ફરિયાદ થઈ છે. ભાજપ નેતા રિધમગીરી ગોસ્વામીની સામે ગુનો દાખલ થયો છે. કેફી પીણું પીધેલી હાલતમાં પોલીસ સ્ટેશને હોબાળો મચાવ્યો. સંબંધીને છોડાવવા માટે પોલીસ પર દબાણ કર્યું હતું. પોલીસ કર્મચારીઓની સાથે બોલાચાલી પણ કરી. પોલીસ કર્મચારીએ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પ્રોહિબિશન એક્ટ હેઠળ પોલીસે ગુનો નોંધી અને કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદમાં આઈઆઈએમ ખાતે 3જી હેલ્થ કેર સમિટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. એડવાન્સિંગ એઆઈ ઇન હેલ્થકેર થીમની સાથે યોજાઈ આ સમિટ. કેન્દ્રીય આરોગ્ય રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલ મુખ્ય અતિથિ બન્યા. ઉદ્ઘાટન સત્રમાં અનુપ્રિયા પટેલ આપશે ખાસ કી નોટ સંબોધન. ઇન્ડિયન ફાર્મા ઇક્વાઇઝ નામના પોર્ટલનું પણ કરાશે ખાસ લોન્ચિંગ. હેલ્થકેર ક્ષેત્રમાં એઆઈના ઉપયોગ અંગે પણ વિસ્તૃત ચર્ચાઓ થશે. દેશ અને વિદેશના હેલ્થકેર નિષ્ણાંતો પણ આ સમિટમાં આજે સામેલ થયા. કાર્યક્રમના કેમ્પસના AB2 ઓડિટોરિયમમાં યોજાયો હતો. દિવસભર ચાલનારી આ સમિટમાં વિવિધ મુદ્દાઓ પર મંથન થયું. ભારતીય ફાર્મા ક્ષેત્રના વિકાસ માટે થશે નવું પોર્ટલ.
સુરત ખાતે આવેલી કેન્દ્રીય ટીમ તાપી શુદ્ધિકરણથી ખુશ છે. કેન્દ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ પરત દિલ્હી ફરી છે. સ્વચ્છ ગંગા મિશનની ટીમ ત્રીજા દિવસે પણ દિલ્હી પરત ફરી. સુરતમાં ખાડીપુર રોકવા વરાછા ખાડી તાપીમાં જોડાઈ. અગાઉ પ્રદૂષણ અટકાવવા 90 કરોડનો ખર્ચ થયો. શુક્રવારે ICCC ખાતે મહત્વપૂર્ણ બેઠક મળી હતી. IFS બ્રિજેશ સ્વરૂપ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. દુષ્યંતસિંહ રુદાવત અને અમિતકુમાર હાજર. પાલિકાના ઉચ્ચ અધિકારીઓ પણ બેઠકમાં જોડાયા. બેઠકમાં તાપી શુદ્ધિકરણની કામગીરીની ચર્ચા થઈ. અજમેરના દરજીને સુરત ઇન્કમટેક્સ વિભાગની નોટિસ. વૃદ્ધને 974.97 કરોડ ટેક્સ રિકવરીની નોટિસ મળી. આ સમગ્ર મામલે મહિધરપુરા પોલીસ મથકે પહોંચ્યો. ટેલરના આધાર કાર્ડ અને પાન કાર્ડનો દુરુપયોગ થયો. મહિધરપુરાની 2 કંપનીમાં ડિરેક્ટર બનાવી દેવામાં આવ્યા. સુરતની બોગસ ડાયમંડ કંપની ઊભી કરી અને કૌભાંડ આચરવામાં આવ્યું. શેખરાજ થાળા સિલાઈ કામ કરી અને પોતાનું પરિવારનું ગુજરાન ચલાવે છે. અન્ય કંપનીમાં પણ ડિરેક્ટર તરીકે વૃદ્ધનું નામ રજત અને જય ડાબેરી ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડમાં ડિરેક્ટર તરીકે બતાવવામાં આવ્યું. આ મામલે મને કોઈ જાણકારી ન હોવાની પણ દીપક ગિલીટવાળા કહી રહ્યા છે. મીડિયા મારફતે મને આ મામલાની જાણકારી મળી. અમે કોઈને જગ્યા ભાડે પણ નથી આપી. જરૂર પડે તો પોલીસ ફરિયાદ કરીશ. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ. રાજકોટમાં પોલીસનું પેટ્રોલ પંપ પર ચેકિંગનું નાટક. નંબર પ્લેટ વિનાનો વાહન ચાલક પોલીસની સામેથી જ નીકળ્યો. પોલીસ કોન્સ્ટેબલ જોતો રહ્યો અને તે જે ચાલક છે તે ત્યાંથી પસાર થઈ ગયો. ઈગલ પેટ્રોલ પંપ પરથી આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. ડ્રાઈવ છતાં પણ નંબર પ્લેટ વિનાના વાહનોના ચેકિંગમાં આ બેદરકારીના દ્રશ્યો તમે જુઓ. ખેડૂત સત્યાગ્રહ દરમિયાન નીરા મહારા જેની તબિયત લથડી છે, જામનગરની GC હોસ્પિટલમાં તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બ્લડ પ્રેશર વધી જતા ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરાયા. SDM અને મામલતદાર સહિતના અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા. ખેડૂત આગેવાનની તબિયત લથડતા સમર્થકો પણ ચિંતિત જોવા મળી રહ્યા છે. તબીબો દ્વારા સારવાર ચાલી રહી છે. હાલ સ્થિતિ સ્થિર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આણંદના ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન થયું છે. પૂજ્ય ગણેશદાસજી મહારાજના નિધનથી શોકની લાગણી. ઉમરેઠ સહિત ચરોતરમાં આજે શોકનો માહોલ છે. વર્ષોથી સંતરામ મંદિરના મહંત તરીકે સેવા આપતા હતા. આજે ધાર્મિક સાથે સેવાકીય કાર્યોમાં આજે પણ જે તેમનું યોગદાન છે તેને લઈ અને હજારો ભક્તો આજે તેઓના અંતિમ દર્શન માટે આવ્યા હતા. ઉમરેઠ ઉપરાંત આસપાસના ગામોમાં પણ ભક્તોનો મોટો વર્ગ છે. સંતરામ મંદિરના સેવાકીય ક્ષેત્રને મોટી ખોટ પડી છે. પૂજ્ય મહંતશ્રીને ભક્તો અને અનુયાયીઓની ભાવભીની શ્રદ્ધાંજલિ. માધાપર ખાતે દિવ્યાંગ દીકરીઓની માટે યોગા ગરબા યોજાયા. નવચેતન અંધજન મંડળ સંચાલિત દિવ્યાંગ કન્યા કુંજમાં આ કાર્યક્રમ યોજાયો. ઇનર વિલ ક્લબ ઓફ ભુજ વોલ સિટી દ્વારા આ આયોજન કરવામાં આવ્યું. યોગા સાથે ગરબાની રમઝટમાં દીકરીઓને પણ આનંદ માણ્યો. સંગીતના તાલે દિવ્યાંગ દીકરીઓએ ગરબે ઘૂમી યોગા દ્વારા શારીરિક માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ આપવામાં આવી. દિવ્યાંગ દીકરીઓના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળ્યો. એશિયાટિક સિંહોના આકસ્મિક મોત અંગે હાઈકોર્ટમાં સુનાવણી. સિંહોના આકસ્મિક મોત અંગે હાઈકોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. રાજ્ય સરકાર તથા રેલવે વિભાગની પાસે આ અંગે જવાબ માંગવામાં આવ્યો છે અને કોર્ટે ફેન્સિંગ, અંડરપાસ, સફાઈ અને રક્ષણાત્મક પગલાં લેવાના આદેશો કર્યા છે. સિંહો દેશની શોભા છે અને તેમના અકાળે મોત અત્યંત ગંભીર બાબત હોવાનું હાઈકોર્ટે કહ્યું છે. રેલવે લાઇન અને ખુલ્લા કુવાથી સિંહોના મોત અટકાવવા યોગ્ય નીતિ બનાવવાની તાકીદ. ઇન્ટ્રુશન ડિટેક્શન ડિવાઇસ અને સંયુક્ત કમિટીને વિગતવાર પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવા આદેશ. હવે આગળ વાત કરીએ ભાવનગરની. ભાવનગરના જેસરમાં એક સાથે 3 સિંહની લટાર. શિકારની શોધમાં સિંહ ચિરોડા ગામમાં ઘૂસી આવ્યા. સિંહની શાહી લટારના દ્રશ્યો પણ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. આ સીસીટીવી કેમેરા સામે આવતાની સાથે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. દ્રશ્યોમાં તમે જોઈ શકો છો 2 સિંહો અલમદ જે રહેણાંક વિસ્તાર છે ત્યાં આવી પહોંચે છે. ત્યારબાદ પાછળથી એક અન્ય ત્રીજા સિંહની પણ એન્ટ્રી થાય છે. જો કે
પશુની શોધમાં આ ગ્રામ વિસ્તારમાં સિંહો આવ્યાની ચર્ચા. ગીર સોમનાથના વેરાવળમાં રસ્તા ઉપર સિંહ અને સિંહણની લટાર. વહેલી સવારે મંડોર ગામના મુખ્ય રોડ ઉપર સિંહ બેલડીના આટા ફેરા મળ્યા જોવા. સિંહ અને સિંહણની શાહી લટારથી વાહનોના પૈડા થંભી ગયા. સિંહ અને સિંહણને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા. રાહદારીઓએ મોબાઈલ કેમેરામાં અદભુત દ્રશ્યો કર્યા કેદ. દ્રશ્યોમાં તમે જોઈ શકો છો જે રીતે વનરાજા અલમદ થઈ અને રોડ ઉપરથી નીકળ્યા સિંહ અને સિંહણની આ રોયલ સવારી જોવા માટે લોકોએ પોતાના વાહનના પૈડા થંભાવી દીધા. એક ચાલકે આ દ્રશ્યો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા છે. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો જે રીતે સિંહની આ શાહી સવારી નીકળી હોય તે રીતે સિંહ પોતાની મસ્તીમાંથી મશગુલ રસ્તો પસાર કરતા જોવા મળ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોના આટાફેરાથી સ્થાનિકોમાં ફફડાટ પણ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. તો આ દ્રશ્યો કેદ થયા છે. રાહદારીએ પોતાના મોબાઈલ કેમેરામાં અદભુત દ્રશ્યોને કેદ કર્યા છે. આ દ્રશ્યો છે ગીર સોમનાથના વેરાવળના કે જ્યાં રસ્તા ઉપર જ સિંહ અને સિંહણની લટાર જોવા મળી છે. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી રહેણાંક વિસ્તારોમાં અને જાહેર રોડ ઉપર સિંહોના જે આટાફેરા છે તે સતત વધી રહ્યા છે. નવસારીના જલાલપુરમાં સી.આર. પાટીલના કોંગ્રેસ પર પ્રહાર. દિલ્હીના વિદ્યાર્થી આંદોલન મુદ્દે કોંગ્રેસને આડે હાથ લીધી. કોંગ્રેસે આંદોલનનો રાજકીય લાભ લેવાનો પ્રયાસ કર્યો. વિદ્યાર્થીઓએ કોંગ્રેસને આંદોલનમાં પ્રવેશવા દીધી નહોતી. પેપર લીક મુદ્દે પીએમ મોદીએ જવાબદારી સ્વીકારી એક્શન લીધું. પીએમ મોદીના પગલાથી સંતુષ્ટ વિદ્યાર્થીઓએ આંદોલન સમેટ્યું. વિપક્ષે લોકસભામાં માત્ર ઉબાળો કર્યો. અમિત શાહની ચર્ચાની ઓફર છતાં વિપક્ષ ભાગ્યો. ભાજપ દેશ સેવાની ભાવથી સ્થાપિત પાર્ટી. ભાજપ એટલે પાર્ટી વિથ અ ડિફરન્સ. તો આજે નવસારીમાં સી.આર. પાટીલ હતા અને તે દરમિયાન તેઓએ જેનઝી આંદોલન જે થયું તેનો પણ ઉલ્લેખ કર્યો છે. આ સાથે તેઓએ કહેવું છે કે લોકોએ કોંગ્રેસને એ દરમિયાન જાકારો આપ્યો છે પીએમના કાર્ય ઉપર અને પીએમના નિર્ણયો જે છે તેના ઉપર. આ દેશના યુવાને ભરોસો છે. ભાજપ એટલે પાર્ટી વિથ અ ફ્રીડમ તેવી પણ તેઓએ વાત કરી છે. નવસારીના જલાલપુર ખાતેના કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. આ સાથે દિલ્હીના જંતર મંતર ઉપર જેનઝી આંદોલન હતું તેને લઈ કોંગ્રેસને આડે હાથ લીધી. કોંગ્રેસ દ્વારા પણ આનો લાભ લેવાનો પ્રયત્ન થયો. એમને થયું કે આંદોલનનો લાભ લઈએ અને નબળી પડેલી કોંગ્રેસ કે અન્ય પાર્ટીઓ પોતે જે જમીન સોંપતા હતા, પોતે ઊભા રહેવાની જગ્યા સોંપતા હતા, એમણે એનો લાભ લેવાનો પ્રયત્ન કર્યો. પરંતુ એમને ખબર હતી કે જો અમે જંતર મંતર પર જઈશું તો ત્યાંના જે વિદ્યાર્થી આંદોલનકારીઓ છે એ એમને એમાં પ્રવેશવા નહીં દે અને એમને પૂરા હાલ થશે. અને એટલા માટે આપે પણ જોયું હશે કે કોંગ્રેસ કે અન્ય કોઈ પણ પાર્ટી જંતર મંતર ઉપર જવાની હિંમત નથી કરી. એ ગયા પીએમ હાઉસ પર, કોંગ્રેસ ગઈ, પછી સપાને બોલાવ્યા, પરંતુ અમને એક પણ વ્યક્તિ એ જંતર મંતર ઉપર નથી ગઈ. કેમ કે આ વિદ્યાર્થીઓ સ્પષ્ટ હતા કે અમે નરેન્દ્ર મોદી સાહેબના વિરુદ્ધમાં નથી, અમે સરકારના વિરુદ્ધમાં નથી. અમારી માંગણી સ્પષ્ટપણે પેપર લીક કરનાર લોકો એના જવાબદારી સામે એક્શન લેવા માટે છે. અને માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે એક્શન લેતાની સાથે જ એ આખું આંદોલન સમેટાઈ ગયું. મહેસાણાના આખજના એનઆરઆઈ વેપારીની અમેરિકામાં હત્યા થઈ છે. ટેનેસીના જેક્સમાં વેપારી પર જીવલેણ ફાયરિંગ થયું છે. 30 વર્ષથી પરિવાર સાથે અમેરિકા સ્થાયી થયા હતા આ વેપારી એક સપ્તાહ પહેલા જ નવા સ્ટોરનું કર્યું હતું ઉદ્ઘાટન. લૂંટના ઈરાદે માસ્કધારી શખ્સ સ્ટોરમાં ઘૂસી આવ્યો હતો. 19 વર્ષની દીકરીની નજર સામે જ પિતા ઉપર ફાયરિંગ થયું છે. ગંભીર રીતે ઘવાયેલા સુરેશભાઈ પટેલનું ઘટના સ્થળે મોત થયું છે. ફાયરિંગ બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આખજના પાટીદાર અગ્રણીના મોતથી શોકની લાગણી છે. અમેરિકામાં એનઆરઆઈ વેપારીની હત્યાથી આખજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સુરેશભાઈ પટેલ છે એ આખજ ગામના વતની હતા. 30 વર્ષ પહેલાં આખજ ગામેથી વિદેશ યુએસએમાં વસવાટ કરેલો.
અને પોતાના ધંધા શરૂ કરેલા. શિકાગો સિટીની અંદર એમને પહેલો ધંધો ચાલુ કરેલો. હમણાં 7 દિવસ પહેલાં તેમને પોતાનો નવો બિઝનેસ લિકર સ્ટોર ખોલેલો જેક્સન ટેનેસીમાં. અને ગઈ તારીખ 20 ગુરુવારના દિવસે રાત્રે 9 વાગે આ ઘટના જે બની તેમાં તેમની દીકરી જોડી હતી 19 વર્ષની, અને એક શખ્સ પોતે માસ્ક બાંધી અને આવેલો અને સુરેશભાઈના માથામાં ગોળી મારેલી. આખતમાંથી 5 થી 6 ઘટનાઓ આવી બની ચૂકી છે અત્યાર સુધીમાં. હત્યાના જ બધા ગુના? હા, બધા હત્યાના જ ગુના હોય છે અને આ લોકો આ રીતે ગોળીઓ મારી અને હત્યાઓ કરતા હોય છે. અમેરિકામાં મારા કાકાના દીકરા છે 6. શું નામ? મોટા નાતાભાઈ, બીજા નંબરના શંકરભાઈ, ત્રીજા નંબરના ભરતભાઈ, થઈ ગયા કોણ? ત્રીજા નંબર ભોળાભાઈ, ઓફ થઈ ગયા ઓફ થઈ ગયા સુરેશભાઈ. કંડલા એરપોર્ટના વિસ્તૃતિકરણ માટે માંગ ઉઠવા પામી છે. નવી ફ્લાઇટો શરૂ કરવા માટે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆત. એર કનેક્ટિવિટી વધતા ઉદ્યોગ અને વેપારને વેગ મળશે. ગોડાઉન માટે નવા ફાયર સેફ્ટી નિયમોમાં પણ રાહત આપવાની માંગ ઉઠવા પામી છે. સ્પ્રિન્કલર સિસ્ટમનો ખર્ચ વધુ હોવાનો પણ દાવો કરાઈ રહ્યો છે. વધતા ખર્ચથી વેપારીઓ પર આર્થિક ભાર વધશે. ફાયર સેફ્ટીના નિયમોમાં વ્યવહારુ ઉકેલ લાવવાની માંગ કરાઈ રહી છે. ગાંધીધામ ચેમ્બર્સની સરકારને યોગ્ય નિર્ણય લેવાની અપીલ. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ સાથે જે મુખ્યમંત્રીને અમે મળ્યા ત્યારે અમે રજૂઆત કરી છે કે એક તો અહીં જે એરપોર્ટ છે આપણો એનું વિસ્તરણ કરવા માટે અને એરપોર્ટની અંદર જે હાલમાં બધી સેવાઓ બંધ થઈ ગઈ છે, જેમાં એક બી ફ્લાઇટ નથી, એના માટે રજૂઆત કરી છે. એની અંદર હમણાં જ આપણા સંસદ શ્રી અને ધારાસભ્ય શ્રી માલતીબેન એ લોકોએ બી મંત્રીશ્રીને બી રજૂઆત કરી છે દિલ્હીમાં, અને એમને બી પોઝિટિવ રિસ્પોન્સ આવ્યો છે. અને અમે લોકોએ બી સીએમને કીધું છે કે અહીંનો આપણો એરપોર્ટ ચાલુ થાય. ભલે ભુજ અને મુન્દ્રા ચાલુ છે પણ અહીં એકદમ બંધ થઈ ગયો છે, જેની અંદર અહીંયાની કનેક્ટિવિટીની બહુ તકલીફ છે. રાજ્યમાં નકલી વસ્તુઓનો રાફડો ફાટ્યો છે. આ વચ્ચે હાર્ટની દવાઓ પણ નકલી આવી રહી છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગના રાજ્યવ્યાપી દરોડાથી ખળભળાટ મચી ગયું છે. અમદાવાદના 11 સહિત 42 ડિસ્ટ્રીબ્યુટરોને ત્યાં દરોડો પાડવામાં આવ્યો, જેમાં નિકાર્ડિયા રિટાર્ડ દવાના સેમ્પલ તપાસ માટે લેવામાં આવ્યા છે. જેબી કેમિકલની નકલી દવાનો મોટો જથ્થો ઝડપાયો છે. 24,000 સ્ટ્રીપ અને 7.20 લાખ ટેબ્લેટો જપ્ત કરવામાં આવ્યા છે. દવાના વેચાણમાં વધુ ડિસ્કાઉન્ટ અંગે પણ અધિકારીઓની ફરિયાદ. રિટેલ માર્જિન 20%, હોલસેલ માર્જિન 10%એ વેચાતી. વધુ ડિસ્કાઉન્ટ આપતા સ્થળેથી દવા જો તમે લેતા હોય તો ચેતી જજો, કારણ કે ગ્રાહકોને નકલી દવાઓથી સાવચેત રહેવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. હોલસેલ વેપારી, સેમી હોલસેલ વેપારીના ત્યાં તપાસ કરતા હાર્ટની લગતી જેબી કેમિકલની નિકાડિયા રિટાયર્ડ ખૂબ મોટા પ્રમાણમાં એટલે 24,000થી પણ વધુ સ્ટ્રીપ દવાઓ ડુપ્લિકેટ પકડાઈ. બીજા રાજ્યોમાંથી જ્યારે આ દવા આવતી હોય ત્યારે આની ઉપર ડિપાર્ટમેન્ટ દ્વારા ખૂબ મોટી વોચ રાખવામાં આવતી હોય છે. જેબી કેમિકલના એક અધિકારી દ્વારા જ્યારે ડિપાર્ટમેન્ટમાં ફરિયાદ કરવામાં આવી અને કેટલાક સેમી હોલસેલરો કે જે વધુ ડિસ્કાઉન્ટ આપી રિટેલરોને આ કોમ્પિટિશનની અંદર વધુ ડિસ્કાઉન્ટ આપી અને જે પ્રયત્ન થઈ રહ્યા છે એની ઉપર બહુ જ મોટો પર્દાફાશ થયો છે. ગ્રાહકોને પણ મારી નમ્ર વિનંતી છે કે જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટે અમારો માર્જિન, રિટેલ માર્જિન 20% અને હોલસેલ માર્જિન 10% ફિક્સ કરેલો હોય ત્યારે વધુ ડિસ્કાઉન્ટ જ્યાં આપતા હોય ત્યાંથી ચેતવું જોઈએ. અને ડિપાર્ટમેન્ટને હજુ પણ મારી નમ્ર વિનંતી છે કે કેટલીક ચેઇન સ્ટોર્સો દ્વારા પણ આની તપાસ જો સેમ્પલ લેવામાં આવે તો હજુ પણ બહુ જ મોટા પ્રમાણમાં આ દવાઓનો જથ્થો પકડાશે. અમદાવાદમાં ડુપ્લિકેટ દવાના વેચાણનો મામલો. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાનું નિવેદન. ફૂડ એન્ડ ડ્રગ વિભાગને બાતમી મળી હતી. 30 જગ્યાઓ ઉપર રેડ કરવામાં આવી હતી. યુપી અને રાજસ્થાનથી દવા લાવવામાં આવતી હતી. પોલીસ વિભાગને કાર્યવાહી કરવાની સૂચના આપી છે. નકલી દવાનું પગેરું મેળવવા કામગીરી ચાલુ. દવાઓ લેબમાં ચકાસણી માટે મોકલાઈ છે. 1.70 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેબી કેમિકલ્સ અને ફાર્મા
કંપનીની સ્ટાન્ડર્ડ દવાઓનું ડુપ્લિકેટ દવાનું વેચાણ થતું હતું. એ દવા જ્યારે અહીંયા ગુજરાતના નિકાડિયા રિટાર્ડ 10 ટેબ્લેટ જ્યારે વેચાણ થતું હતું ત્યારે અમારા ડ્રગ્સ વિભાગમાં આમની બાતમી વગેરે માહિતી મળતા જ 30 જેટલા મેડિકલમાં આનું રેડ કરવામાં આવી છે, જ્યાં દવાનો જથ્થો મળી આવ્યા છે. 1,70,000 દવાના જથ્થાને સીઝ કરવામાં આવ્યો છે. પરંતુ આ દવા આવી ક્યાંથી, બને ક્યાંથી, તો એ યુપી અને રાજસ્થાનથી આ લોકો દવા લાવતા હતા, જેનું આજે પોલીસની અંદર એફઆઈઆર અથવા તો જાણવા જોગની ફરિયાદ આપી એનું પગેરું મેળવવા માટે ડ્રગ્સ વિભાગના અમારા અધિકારીઓ સતત ડે નાઇટ કામગીરી કરી રહ્યા છે. અને આ સાથે આ બુલેટિનમાં અત્યારે બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.